બોલો. જય શ્રી કૃષ્ણ. નીકળી જાય એમ ને? હા તે નહીં કરવી પડશે. એ અગિયાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે સ્વાધ્યાય 15.1 તમે પૂરું કરેલું છે, જેમાં એમડી એક્સ બાર અને એમડી એમ એટલે મધ્યસ્થી સરેરાશ વિચલન શોધવાના દાખલાઓ ગણ્યા છે. હવે આપણે એક નવું માપ શોધતા શીખવાનું છે, જેનું નામ છે વિચરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે વેરિયન્સ, અને એનો સંકેત નોટેશન છે સિગ્મા સ્ક્વેર. કોઈ વખતે સિગ્મા સ્ક્વેર અહીંયા ખૂણા પર એક્સ લખેલું હોય એવું બને તો એવું સમજવાનું કે એની અંદર ચલ એક્સ આવે છે ને એ એક્સ વાળા ચલનું વિચરણ, વાય લખેલું હોય તો બીજી કોઈ માહિતીમાં વાય આવતો હોય એનું વિચરણ. અત્યારે આપણે માત્ર સિગ્મા સ્ક્વેર લખીશું. હવે એ શોધવા માટે અવર્ગીકૃત, અસતત અને સતત, યાની કે અનગ્રુપ, ડિસ્ક્રેટ અને કન્ટિન્યુઅસ, ત્રણેય માટે જુદી જુદી ફોર્મ્યુલાઓ છે. ત્રણેય માટે પાછી 3 ફોર્મ્યુલાઓ આવશે: મેઇન ફોર્મ્યુલા, ઓલ્ટરનેટ ફોર્મ્યુલા અને શોર્ટકટ ફોર્મ્યુલા. એ બધી જ ફોર્મ્યુલાઓનો આપણે ઉપયોગ કરતા શીખવાના છીએ. તો હું એક ટેબલ બનાવું છું, એ તમે પણ તમારા ચોપડામાં સારી રીતે બનાવી દેજો. ચલો તો વેરિયન્સ કેવી રીતે શોધાય. ચલો તો જુઓ, અમે અહીંયા ટેબલ બનાવી દીધું છે. આ 3 પ્રકારની જુદી જુદી માહિતી છે. મુખ્ય સૂત્ર એ ઓલ્ટરનેટને મેં જગ્યાએ અન્ય સૂત્ર લખ્યું, ટેક્સ્ટબુકમાં અનધર ફોર્મ્યુલા લખેલી છે, બાકી ઓલ્ટરનેટ ફોર્મ્યુલા છે અને શોર્ટકટ મેથડ. તો જુઓ, આનું પહેલું સૂત્ર છે સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi માઇનસ x બાર ધ હોલ સ્ક્વેર अपॉन n. सिग्मा xi माइनस x बार स्क्वेर अपॉन n આ એનું મુખ્ય સૂત્ર છે. ચલો હવે બાજુના ખાનામાં જઈએ, બાજુની કોલમમાં જઈએ. તો આપણે પહેલા પણ શીખવાડેલું છે કે તમે સિગ્માની આગળ fi લખી દેશો એટલે આનું સૂત્ર બની જશે. આને સિગ્મા વંચાય છે, સિગ્મા fi xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n. કેપિટલ કરો તો ચાલે, સ્મોલ કરો તો ચાલે. એવું થાય સ્મોલ કરીને કેપિટલ કરીએ જુદું પાડવું તો પડે. આ કારણ કે આમાં એમ જુદી વસ્તુ બતાવે છે ને આમાં જુદી બતાવે છે. આમાં n એ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ એટલે અવલોકનોની સંખ્યા છે, અને આમાં n છે આવૃત્તિનો સરવાળો છે. અંદર જુદું પાડવું મજા આવશે. બસ ઓકે, બે n જુદા પાડે. હવે આ ખાનામાં આની જ ફોર્મ્યુલા આવશે, સિગ્મા fi xi માઇનસ x બાર સ્ક્વેર. ચલો પછી અન્ય સૂત્ર, સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n ધ હોલ સ્ક્વેર. આનો વર્ગ કરી દેવાનો ને આનો વર્ગ કરી દેવાનો, અંદાજે એવું સમજવાનું. સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n ધ હોલ સ્ક્વેર. ચલો આના માટે અહીં સિગ્માની આગળ fi કરી દેવાનો, એ આ
સિગ્મા fi xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fi xi અપોન n ધ હોલ સ્ક્વેર. બરાબર ને? આની અંદર fi આવે એટલે આ સૂત્રમાં જુઓ fi નો ઉપયોગ થાય છે. હવે આની આ જ ફોર્મ્યુલા અહીંયા મૂકી દો, સેમ ટુ સેમ અહીંયા લખી દો. ચલો હવે ટૂંકી રીતમાં જે x આવે છે તો d કરી દેવાનો. x નું ઘણો y લખે છે, આપણે d કરીએ સારું થશે. સિગ્મા di સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા di અપોન n ધ હોલ સ્ક્વેર. આમાં જે di છે એ શું કહેવાય? xi માઇનસ અને એમાં a છે એ ધારેલો મધ્યક, એઝ્યુમિંગ મીન. ચલો પછી આમાં તો x આવે છે તો d જ કરી દેવાનું, ભૂલો ના. સિગ્મા fi di સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fi di અપોન n નો સ્ક્વેર. અને અહીંયા આપણે કેપિટલ કરતા હતા પાછું સ્મોલ થઈ ગયું, વાંધો નહીં, આપણે ખાલી યાદ રાખવાનું કે અહીંયા શું કહે છે. ચલો આમાં di આવશે આના જેવું જ xi માઇનસ અને એ પણ એઝ્યુમિંગ મીન ધારેલો મધ્યક. જો હવે અહીંયા એક ફોર્મ્યુલા છે બદલાય છે. સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi di સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fi di અપોન n નો સ્ક્વેર અને બાર h સ્ક્વેર. સૌથી મોટી ફોર્મ્યુલા છે. જો આમાં di શું આવશે તો xi માઇનસ a અપોન h. ઘણા લોકો h ની જગ્યાએ c પણ વાપરતા હોય છે, પણ h વર્ગ લંબાઈ છે, h વર્ગ લંબાઈ અથવા ક્લાસ લેન્થ. આ ફોર્મ્યુલા છે. તો આ રીતે તમે વેરિયન્સ શોધવા માટે જુદી જુદી 9 ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરી શકો. પણ આમાં તકલીફ ક્યાં છે? ઘણી વખત એ લોકો સ્પેસિફાય કરીને આપે છે કે તમે અન્ય સૂત્ર કે વૈકલ્પિક સૂત્રનો ઉપયોગ કરાય, ટૂંકી રીતનો ઉપયોગ કરો, આવું કીધેલું હોય ને તમારે બધી જ ફોર્મ્યુલાઓ તૈયાર કરવી. અને બીજું, અમુક દાખલા એવા છે કે જેમાં આની વધારે જરૂર પડે. એમાં આ છે ને સિગ્મા xi અપોન n, એને મધ્યક કહેવાય. એટલે અહીંયા તમે x બાર પણ લખી શકો. ખ્યાલ આવ્યો? ચાલો મસ્ત મજાનું ટેબલ બનાવી દો. ચાલો પછી વિચરણ શોધ્યા પછી પ્રમાણિત વિચલન શોધવાનું આવશે, સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો મેં વ્યાખ્યા લખી છે, તમે જુઓ. વિચલન સિગ્મા સ્ક્વેર ના ધન વર્ગમૂળ સિગ્માને પ્રમાણિત વિચલન કહે છે. તો પ્રમાણિત વિચલનનો સંકેત કયો થઈ ગયો? સિગ્મા. પહેલાનો સિગ્મા સ્ક્વેર, તો આનો સિગ્મા. ઓકે, ચાલો. તો પોઝિટિવ સ્ક્વેર રૂટ ઓફ વેરિયન્સ સિગ્મા સ્ક્વેર ઇઝ કોલ્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન સિગ્મા. હવે આપણને દાખલાઓમાં જોઈશું તો ખબર પડશે કે બધે પ્રમાણિત વિચલન જ શોધવાનું કીધેલું હોય છે. પણ આપણે શું કરવાનું? સૌથી પહેલું વિચરણ જ શોધી કાઢવાનું. આખો દાખલો ગણી નાખવાનો, છેલ્લે વર્ગમૂળ કરી દેવાનું. એટલે શું થાય કે પહેલેથી પેલી જે ફોર્મ્યુલાઓ છે, સૂત્રો છે ને, વર્ગમૂળ ના કરવું પડે, એનો મોટો ફાયદો થઈ જાય.
અને પ્રમાણિત વિચલન કીધું હોય તો એ વિચરણ શોધીને છેલ્લે જ પછી વર્ગમૂળ કરવાનું. ચાલો તેના ઉપર આધારિત દાખલો આપણે જોઈશું. કોણ બનેગા કરોડપતિમાં. તો ઉદાહરણ લઈએ છીએ પહેલાં. વિઝન થોડું બ્લર થઈ જાય છે ક્યાંક, જોઈ લો. લખવામાં કદાચ પેલું વિઝન બ્લર થયું હોય તો તમે હવે લખી દો. વાતાવરણમાં ભેજ હોય એટલે ઘણી વખત કેમેરા ઝાંખો થઈ જાય. ચાલો હવે આપણે જોઈએ ઉદાહરણ. ચલો તો આપણને પ્રશ્ન આપ્યો છે, નીચે આપેલ માહિતી માટે વિચરણ શોધો. ફાઇન્ડ ધ વેરિયન્સ ઓફ ધ ફોલોઈંગ ડેટા. 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24. બરાબર. હવે પહેલાં નક્કી કરી દો કે આ કઈ માહિતી છે, કયા ડેટા છે. અવર્ગીકૃત યાની કે અનગ્રુપ ડેટા છે. એના માટે તમારે વેરિયન્સની કઈ ફોર્મ્યુલા વાપરવી છે? જો 3 ફોર્મ્યુલાઓ છે. તમે ટેબલમાં જુઓ, તમે લખેલું હોય સિગ્મા xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n. આ પહેલી ફોર્મ્યુલા. પછી બીજી ફોર્મ્યુલા, ત્રીજી ફોર્મ્યુલા. એમાં જરૂર પડે તમારે x બારની, એટલે મધ્યક શોધવું પડે. મધ્યક માટે પાછી 2 ફોર્મ્યુલાઓ છે. જો આગળ સૌથી પહેલું ટેબલ હતું, x બાર બરાબર સિગ્મા xi અપોન n. પણ જ્યારે જે કશું ના કીધું હોય કે ભાઈ આ ફોર્મ્યુલાથી ગણો કે આ ફોર્મ્યુલાથી, તો તમારે શોર્ટકટ મેથડ વાપરવાની, ટૂંકી ફોર્મ્યુલા વાપરવાની. એ વધારે સારી રહેશે. આના માટે શોર્ટકટ ને આના માટે શોર્ટકટ. જો આના માટે શોર્ટકટ કઈ હતી? x બાર બરાબર a પ્લસ સિગ્મા di. અને આના માટે શોર્ટકટ કઈ હતી? સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા di સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા di અપોન n. કશું ના કીધું હોય તો ટૂંકી ફોર્મ્યુલા વાપરશો તો તમારા માટે સારું છે. ટેક્સ્ટબુક વાળાએ આ વાપરી છે, પણ હું આ ગણાવું છું. બરાબર. તમારા જોયું હોય તો ટેક્સ્ટબુકમાં જોઈ લેજો, કોઈ અઘરું નથી. ચાલો અહીંયા 6, 8, 10 અને 24. હવે એમાં જરૂર પડે a, એઝ્યુમિંગ મીન. એટલે આમાંથી કોઈ એક કિંમતને તમારે a ધારી લેવાની. આના સિવાયની ધારવી હોય તો ધારી શકાય. એવું જરૂર નથી કે આમાં હોય જ ધારવાની. ચાલો મારે આને કહેવું છે કે ઉપર 2, 3, 5 નીચે 4 છે. કશું અમને આને કહી દઈએ. ચાલો a. તમે બીજો કોઈ a લેશો તો વાંધો નથી. હવે a ઉપરથી તમારે વ્યાખ્યાયિત કરવાનો di. di બરાબર xi માઇનસ a. चलो दरेकમાંથી 16 બાદ કરો. અહીંયા આવશે -10, -8, -6, 4, 6. બરાબર. 6. ચલો હવે સિગ્મા di ની જરૂર પડે છે. આમાં પડે છે, પેલામાં પડે છે. એટલે આમનો સરવાળો બધી 10 ને 8, 18 ને 6, 24 ને 4, 28 ને 30. આ થાય -30. 4 में 6, 6, 12 ને 8, 20. આ થાય +30. એટલે ટોટલ કરશો તો -30. ઓકે. ચાલો સિગ્મા di આવી ગયું. એને અવલોકનોની સંખ્યા છે.
5 ને 5 10 છે. ઓકે, હવે ડી સ્ક્વેરની જરૂર પડશે. ડી સ્ક્વેર માઇનસ 10 નો સ્ક્વેર 100. કેટલું થશે? 64 36 100 100 200 220 224 વત્તા 100 વત્તા 36 વત્તા 64 340 થાય છે. તમે જરા ચેક કરજો. મારું કેલ્ક્યુલેટર આખું મીચી દે છે, તો એ ચેક કરી લઈએ. હમ 340. ઓકે, ચલો આ જગ્યાએ બધી તો ક્રિકેટ રમાય તમારે. હવે જુઓ, આપણે એને વેરિયન્સ માંગી છે, તો અહીંયા x બાર તો જરૂર છે જ નહીં. જો આ સૂત્ર તમારે વાપરવું હોય તો x બાર શોધવું પડે, અને અહીંયા એ પ્રમાણે ખાના બનાવવાના. x બારમાં xi સાથે શું પ્રક્રિયા કરવાની એ બધું જોઈએ. બરાબર, મારે તો સીધું આ સૂત્ર જ મૂકવાનું છે. હવે સિગ્મા ડી સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા ડી અપોન n ધ હોલ સ્ક્વેર 340 ભાગ્યા 10 માઇનસ સિગ્મા ડી માઇનસ 10 ભાગ્યા 10 નો વર્ગ 34 માઇનસ માઇનસ 1 નો વર્ગ. બરાબર, ઉદાહરણ નંબર 8. ઓકે, આવી ગયું તમારું વિચરણ. અને જો પ્રમાણિત વિચલન પૂછે તો આટલે આની પછી વર્ગમૂળ કરવાનું. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 33. કદાચ આ તો પૂછે તો કરી શકાય. પ્રમાણિત વિચલન વાળા દાખલામાં પણ આ જ કામ કરવાનું હોય છે. 5.74 સાવ આપણને ધ્યાન રાખો. બોલો, છે ને સારી પદ્ધતિ. એમાં ટૂંકી રીતમાં બહુ મજા આવશે. ટેક્સ્ટબુકમાં આ રીત વાપરી છે, તમારે જોઈએ તો જોઈ લો, તમને એ ફાવે તો એ વાપરજો, કોઈ વાંધો નહીં. પછી ડી ને બદલે તમે બીજો સંકેત વાય લખવો તો લખી શકો, એનાથી કોઈ ફરક ના પડે. પણ ટૂંકી રીતમાં શું થાય છે કે આંકડા એવા આવે કે મોઢે ગણી શકાય. બોલો, હવે આવી જશે અનુરૂપ ડેટા માટે. ઓકે, ચાલો તો તમે સુવર્ણ અક્ષરે લખી દો. ચલો, નીચે આપેલ માહિતી માટે વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો. ફાઇન્ડ વેરિયન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર ફોલોઈંગ ડેટા. એમાં જુઓ, xi અને fi આપેલા છે, એટલે અસતત માહિતી છે. ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન આપ્યું છે, જેવું અહીંયા બોર્ડમાં લખું છું. ચલો તો જોઈ લો. xi આપ્યો છે અને fi આપ્યો છે. xi fi. હવે વિચરણાને આપણે પહેલું શોધવાનું, અને છેલ્લે એનું વર્ગમૂળ કરી દેવાનું, અંડરરૂટ કરી દેવાનું. તો વિચરણ માટે કઈ ફોર્મ્યુલા વાપરવી છે નક્કી કરવાનું. તમારી જોડે 3 છે: મેઇન ફોર્મ્યુલા, અનધર અને શોર્ટકટ. કશું ના કે ત્યારે શોર્ટકટ જ સારી ફાવે, એટલે કઈ શીખવાડું બોલો? શોર્ટકટ શીખવાડું કે સાદી શીખવાડું કે અનધર? ચલો, ટેક્સ્ટબુક કરતાં જુદું કરીએ. એ ટેક્સ્ટબુકમાં તો એક મેથડ મળી જ જવાની. ટેક્સ્ટબુકમાં એને મેઇન ફોર્મ્યુલા વાપરી છે, આપણે સેકન્ડ નંબરની ફોર્મ્યુલા વાપરીએ. ચલો, આજે એવું કહીએ: સિગ્મા
fi xi² upon n minus sigma fi xi upon n નો સ્ક્વેર. આ ત્રણ મેઇન, અનધર અને શોર્ટકટ. પહેલા દાખલામાં આપણે શોર્ટકટ શીખ્યા, એટલે આમાં આ મેથડ વાપરીએ. બરાબર? તો જો એમાં xi નો સ્ક્વેર કરવાનો આવશે, આ બધાનો સ્ક્વેર આવશે, તો અહીંયા લખી દઈએ xi². પછી શું આવે છે જો fi xi પછી આયા આવે છે fi xi². એટલે xi² અને fi બેનો ગુણાકાર કરવાનો છે. ચાલો xi², 4 નો વર્ગ 16, 64, 121. બરાબર? ચાલો પછી 17 નો વર્ગ 289, એનાનો 400, પછી 24, 576, પછી 32 નો વર્ગ 1024. બરાબર? આની જરૂર નહીં, આનો સરવાળો આ જોઈશે કે સરવાળો કેટલો થાય છે જોઈએ. ચલો અહીંયા n ની કિંમત 30 આવે છે. જો આ સરવાળો કરીએ n બરાબર 30. ચલો હવે fi અને xi પેલા આ બેનો ગુણાકાર, 4 કરી 12, 8 પંચા 40, 11 9 99, 17 પંચું 85, 24 તરી 72 અને 32 એકા 38. એમનો સરવાળો બતાવો છો, ચેક કરીએ પછી. ચલો ચેક કરીએ. 12, 40, 85. કેલ્ક્યુલેટરમાં લોચા છે. 12, 40, 57. ચારસો 20 થાય છે. આ 85 મતલબ 5 જ થઈ ગયા. ઓકે, હવે fi xi² આ બેનો ગુણાકાર 16 તરી 48, 64 ગુણ્યા 5, 320, 99 ગુણ્યા 9, 851, 85 ગુણ્યા 5, 425, 8 520. ભૂલ થઈ આ બે તારીખ 64 ગુણ્યા 5, 320 બરાબર. પછી આ લેવા 121 ગુણ્યા 10 289 ગુણ્યા 5, 14 45, 14 16, 576 ગુણ્યા 3, 17 28 અને 1024.
72 54 ચેક કરજો. ચલો હવે આપણે આ સૂત્ર લખ્યું છે એમાં કિંમતો મૂકી દઈએ. હવે સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા fi xi સ્ક્વેર એટલે 72 54 ભાગ્યા 30 માઇનસ 420 ભાગ્યા 30 એનો સ્ક્વેર. चलो 72 54 भाग्या 30 241.8 माइनस 14 तारीख 42 है 196. चलो माइनस 241.8 पॉइंट देखाતું જ નહીં 45.8 જોઈ લો આપણે પુસ્તકના જવાબ સાથે મિલાવી જોઈએ. એને ભલે જુદી રીતે ગણે પણ જવાબ તો આપણો બધાનો સરખો જ આવે. યસ આવી ગયું ને કમ્પ્લીટ 45.8 આવી ગયું. Therefore, sigma is equal to under root of 45.8. Standard deviation is will come calculator બદલવું પડશે. 6.70 આટલું પ્રમાણિત વિચલન થઈ જાય. બરાબર. તો આ ડિસ્ક્રેટ માટે આપણે બીજા નંબરનું સૂત્ર વાપરીએ. હવે તમારે માનો કે પહેલા નંબરનું સૂત્ર શીખવું છે. જો ટેક્સ્ટબુકમાં એને ગણેલું છે પણ જો તમને કશું જ ના કહે તો તમારે શોર્ટકટ મેથડ જ વાપરવાની. એ વધારે ઇઝી પડે છે. તમે ના જો હવે કેવડા મોટા જોવા ડિજિટ થઈ ગયા, આંકડા કેવડા મોટા થઈ ગયા અને પેલામાં ડિજિટ થોડા નાના આવે એટલે ભૂલ પડવાની શક્યતા ઘટી જાય. બરાબર. તો તમે સારા અક્ષરે લખી દો. જુઓ પછી આવા બીજા દાખલા આવશે એટલે મિત્રો આપણે ઘરેથી આપીશું. કારણ કે એક જ મેથડના 2-3 દાખલા ગણવાથી કોઈ તમને ફાયદો ના થાય. તમે એક વખત ધ્યાન રાખી લેશો ને પછી વાંધો નહીં આવે. હવે જોઈએ ઉદાહરણ 10. નીચે આપેલ માહિતીનું નીચે આપેલ વિતરણ માટે મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો. Find mean variance and standard deviation for following data. હવે જો માહિતી લખું છું એ કન્ટિન્યુઅસ પ્રકારની માહિતી છે. હું બોર્ડમાં લખું છું પછી વિડીયો ચાલુ કરું છું. તો જુઓ એક કોલમમાં વર્ગો આપ્યા છે ક્લાસ અને બીજી કોલમમાં ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ આપેલી છે. અને કહે છે કે મીન એટલે મધ્યક, વેરિયન્સ એટલે વિચરણ, સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે પ્રમાણિત વિચલન શોધો. હવે પહેલાં તમારે શું કરવાનું? ફોર્મ્યુલા નક્કી કરી દેવાની કે આપણે કઈ ફોર્મ્યુલાથી ગણવું છે. તો મેં તમને પહેલાં પણ કીધું હતું જો કશું ના કીધેલું હોય તો શોર્ટકટ મેથડ તમને વધારે મજા આવશે. હવે અહીંયા જો મધ્યક પણ શોધવાનું છે એટલે મધ્યક માટે એક આ ફોર્મ્યુલા લઈશું. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di upon a into ca લખાય ha લખાય તમારે જે લખવું હોય. આપણે એક ટેવ પડીએ આવૃત્તિનો સરવાળો હોય કેપિટલ N થી બે n જોયા આપણે સિગ્મા fi કહેવાય. તો આના માટે આ મૂકીશું અને વેરિયન્સ માટે શોર્ટકટ મૂકીશું. તો અહીંયા તમારે વ્યાખ્યાયિત કરવું પડે di. એટલે di બરાબર શું હોય છે? xi માઇનસ a અપોન c. એ ધારેલો મધ્યક છે પણ એ તો ક્યાંથી મધ્યક ધારશો? અહીં તો xi જ નથી. તો xi અહીંયા શોધી કાઢવાના. અહીંયા xi એટલે વર્ગોની મધ્ય કિંમત થવાની. ચલો વર્ગોની મધ્ય કિંમત 30 + 40/2
35. પછી આમાં ક્લાસ લેન્થ ઉમેરતા રહેવાનું, વર્ગ લંબાઈ ઉમેરતા રહેવાનું, 10 10 45. બરાબર. હવે આપણે di લઈએ. di is equal to xi minus a upon c. એ કોને કહો છો? ધારેલો મધ્યક. ચલો આમાંથી કોઈ એક કિંમતને મધ્યક તરીકે લઈ લો. 65 ને લઈ લઈએ. માની લો કે આ એ છે. હવે તમે આ રીતે ગણતરી કરશો તો આવું જ આવશે. અહીં 0 આવશે, અહીં -1 -2 -3, અહીંયા 1 2 અને 3. તો 95 minus 65 30/10 ને 3. હવે જરૂર છે fi into di. fi into di. -9 -14 હવે એની આગળ સિગ્મા છે, આ બધાનો સરવાળો કરવો પડશે. બરાબર. થોડી ઋણ કિંમતો છે, થોડી ધન છે. 6 અને 6 12 ને 8 20, આ પ્લસ 20 છે. 12 ને 12 24 અને 26, 26 અને 9 35, 35 અને 20 લગભગ -15 આવશે. 20 ચેક કરી લેવાનું. -12 -14 -1. ઓકે, આવી ગયું. સિગ્મા fi પેલામાં મૂકી દઈએ તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi upon a એટલે 65 -15. ચલો upon n એટલે આવૃત્તિનો સરવાળો 7 × 22 22 30 ને 40 ને 45 ને 50, n બરાબર 50 upon 50 into ક્લાસ લેન્થ છે 10. 65 વત્તા ગુણ્યા ઓછા ઓછા 5 તારી 15 એટલે તમારું મધ્યક આવશે 62. જો એક જવાબ થઈ ગયો. તમારે બીજી રીત જોઈતી હોય તો ટેક્સ્ટ બુકમાં આપી છે, એ રીતે તમે ગણશો તો પણ આપણે આ જવાબ સુધી જ પહોંચીશું. ઓકે, જુઓ 62 મધ્યક આવી છે. હવે વેરિયન્સ શોધી લઈએ. વેરિયન્સ માટે આ સૂત્ર સિગ્મા fi into di square upon n minus sigma fi di upon n whole square. અને કૌંસની બહાર આપણે h લખીએ છીએ, c લખીએ, ગમે તે લખો, બંને ચાલે. હવે એમાં જો સિગ્મા fi di તો આવી જ ગયું છે, માઇનસ n આવી ગયું છે, આ બાકી છે. એમાં di નો સ્ક્વેર કરવાનો, fi સાથે મલ્ટીપ્લાય કરવાનો. ચલો તો di નો સ્ક્વેર fi સાથે જોડવાના, આ બેનો ગુણાકાર. ઉભા પેલા di નો સ્ક્વેર કરતો 9 પેલો સરવાળો નહીં જોઈએ, આનો પણ નહીં જોઈએ. fi into di square નવે દરિયે 27 ચલો સિગ્મા fi into di square
સોરી ઇન્ટુ થઈ ગયો. એકસો ને 5. ચાલો હવે ફોર્મ્યુલા લખી દો. એમાં કેમ લખવું દઈએ 105 ભાગ્યા 50 માઇનસ 15 ભાગ્યા 50 નો સ્ક્વેર પ્લસ 10 નો સ્ક્વેર. ઓછા 0.09 આ વત્તા થઈ જવાના ઓછા રહેવાનો 0.09 કૌંસની બહાર 100. 2.01 ગુણ્યા 100 એટલે 200. વિચરણ આવ્યું 273. જો પુસ્તકમાં એક્ઝેક્ટ એટલો જ જવાબ આવે છે. આવી ગયો મીન વેરિયન્સ હવે સ્ટાન્ડર્ડ ડેવિએશન. Therefore, standard deviation sigma is equal to under root of 201 under root 14.8. આ છે પ્રમાણિત વિચલન. આગળ બધા મોટાભાગના દાખલાઓમાં પ્રમાણિત વિચલન શોધવાનું જ આવે છે. તમે જોજો ચલનાક આવશે એમને પ્રમાણિત વિચલન આવશે. પછી વેરિયન્સ શોધ્યા પછી આપણે પ્રમાણિત વિચલન પણ શોધતા હોઈએ છીએ. એટલે આ જે 3 મેથડો મેં શીખવાડી એ 3 મેથડોનો ઉપયોગ કરીને હવે તમારે આગળના દાખલાઓ ગણવાના છે. હું બધા ગણાવું એવું કંઈ જરૂરી નથી અને બધા ગણાવું તો જ આવડે એવું એ નથી. આ એક રીત સારી રીતે સમજી લીધી એટલે હવે તમને આવા તમામ દાખલા આવડશે. જો આ દાખલો પુસ્તકમાં જરા જુદી રીતે ગણેલો છે બરાબર. એટલે હવે તમને હું હોમવર્કમાં આપું છું ઉદાહરણ 11-12 અને સ્વાધ્યાય 15.2. બરાબર. બધા જ દાખલા શાંતિથી સમજીને ગણવાના. એને કોઈ જગ્યાએ એમ ના કીધું કે આ જ મેથડનો ઉપયોગ કરો તો શોર્ટકટ વાપરજો, એ તમને વધારે સારું રહેશે. સ્વાધ્યાય પછી આપણે એ જ કામ કરવાનું છે. સ્વાધ્યાય પછી પણ આવું ને આવું જ કામ કરવાનું આવશે. ઓકે, હવે એક સ્વાધ્યાય આગળ આવશે પછી પ્રકીર્ણ સ્વાધ્યાય શીખીશું. ચાલો તો સારા અક્ષર લખી અને મેં જે હોમવર્ક આપ્યું છે એ ચોપડામાં કરી દેજો. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.